તું દુનિયા છે મારી પિક્ચર ગોકુલ આઠમ પર આવવું જોઈએ, જન્માષ્ટમી પર ભોળાનો ભગવાન ફિલ્મ આવ્યું હતું જન્માષ્ટમી પર, ધૂમ મચાવી હતી કૃષ્ણ ભગવાન. અને તું દુનિયા છે મારીમાં કૃષ્ણ ભગવાનનો રોલ હોત તો પિક્ચરમાં જોવાની પણ મજા આવત, બહુ જ મજા આવત. જો પ્રીત જન્મની બોલા છે ને બેનર કેવું લગાવેલું છે, બાજુમાંથી ધુરંધર પ્રીત જન્મની બોલા છે ને એ પિક્ચર પણ આવી ગયું અને ઓડિયન્સ બી થાય ના થાય એવું છે, કેમ કે વિરોધના લીધે. હવે આપણે જે પિક્ચરની વાત કરવાના છે આપણે તું દુનિયા છે મારી, જે પિક્ચર એપ્રિલમાં આવવાનું હતું પણ કયા કારણોસર બંધ રહ્યું હતું. એનું પોસ્ટર પણ થવાનું હતું પણ બંધ રહ્યું હતું. એ પિક્ચરની વાત કરીએ, વિક્રમ ઠાકોરની આવનારી મૂવી છે તું દુનિયા છે મારી. ક્યારે મૂવી કમ્પ્લીટ થઈ જાય અને ક્યારે રિલીઝ થાય એ ખબર નથી, પણ મારું કહેવું એમ છે કે નેક્સ્ટ મૂવી તો એ જ છે તું દુનિયા છે મારી, વિક્રમ ઠાકોરનું આવનારું. પણ મને લાગે છે કે હોળીમાં આવી શકે છે તું દુનિયા છે મારી. મારું કહેવું એમ છે કે એ મૂવી છે ને હોળી પર ના આવવું જોઈએ, એ મૂવી છે ને આઠમ પર આવવું જોઈએ, ગોકુલ આઠમ જન્માષ્ટમી. કેમ કે ભોળાનો ભગવાનની મૂવી આવ્યું હતું આઠમ પર, એ મૂવી પણ બહુ સુપર હતું. આ છે ફ્લેમિંગો સિનેમા અને હાલમાં ચાલી રહ્યું છે પ્રીત જન્મની ભૂલાશે નહીં અને ધુરંધર. અને આ કાલથી આવવાનું છે 25 તારીખથી તું મેરી મેં તેરા તું મેરી, અનન્યા પાંડે. ગાઈઝ આપણે વાત કરીએ તો આઠમ પર કે હોળી પર આવશે તું દુનિયા છે મારે, વિક્રમ ઠાકોરનું પિક્ચર. અને દિવાળી પર કયું આવશે તમને કહું છું કે ભાગું તો મારી ભોકંપ લાગે, એ વિક્રમ ઠાકોરનું પિક્ચર છે જેનું બી પોસ્ટર બી એનાઉન્સ થઈ ગયું હતું અને કન્ફર્મ છે દિવાળી પર આવશે. એના પહેલાં આવશે તું દુનિયા છે મારી, વિક્રમ ઠાકોર છે, એમાં રિયા જસવાલ છે, એમાં જે બીજા એનું શ્વેતા સેન છે. અને મારું તો કેવું એમ છે આપણા પ્રાંજલ ભટ્ટ એમને કે આપણી જાનકી એ મૂવીમાં બંધ થઈ ગઈ છે, પણ ગાઈસ પાછી કમબેક કરે મૂવીમાં તો બહુ મજા આવી ગાઈસ. જૂના જાણીતા આપણા પ્રાંજલબેન ભટ્ટ તમે જોઈ શકો છો ગાઈસ, આપણે ઝૂમ કરીને પણ બતાવીએ. મમતાબેનને ખબર નહીં શું થયું છે, હવેના પિક્ચરમાં આવતા નથી વિક્રમ ઠાકોર સાહેબ જોડે, પણ ખબર નહીં હમણાં રિહોમણા લઈ લીધા છે એટલા માટે હવે આપણે ઇન્ડસ્ટ્રીમાં જોવા મળતા નથી. પણ શેર તો રાજા છે, આપણો બંકો છે વિક્રમ ઠાકોર. વિક્રમ ઠાકોર જેવો કોઈ કલાકાર નહીં અને બીજો કોઈ સલાહકાર નહીં, આપણે વિક્રમ ઠાકોર છીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી ચાલે છે. બીજા બધા કલાકારોને પણ હું કહું છું કે એટીટ્યૂડ આપણે ના રખાય, આપણે બધા જ ભાઈઓ છે, બધા જોડે રહીએ છીએ, પણ સુપરસ્ટાર નંબર 1 તો વિક્રમભાઈ ઠાકોર જ છે ખાલી. હા ભાઈ, મમતાબેનને એવું છે કે મારું નામ કરવું છે, મારે પોતાને કંઈક કરી બતાવવું છે, વિક્રમ ઠાકોરનો સહારો નથી લેવો. તો મમતાબેન તમને મારે કહી લેવું છે કે શેર તો શેર છે, એકો છે ગુજરાતનો. હા ભાઈ.